कि हमें जो हमारा जो 85 रुपया વધ્યા પછી जो हमने रोक लगाई दी थी ત્યાં रोक हटाई दी थी और जो अपने जो पहला समय जो सीनियर और जो काम करता था हमें 2026 થી ચાલુ કરી દઈશ આ અમારી ગારંટી છે અમને ઓલરેડી મેનેજમેન્ટની ક્લિયરન્સ મળી ગઈ આપણે જો પરમાનન્સીનો છે ને અત્યારે પરમાનન્સ કરવા માટે કોઈ બી મતલબ જરૂરિયાત નથી કંપનીને અગર ભવિષ્યમાં ક્યારેય થશે તો અમારા પહેલી અમે કોઈ બહારથી માણસ લાવવાના નથી અમે તમારા માણસોમાંથી જ પરમાનન્ટ કરીશું આ હું તમને ખાતરી આપું છું। આટલા વર્ષ થઈ ગયા સાહેબ, આટલા વર્ષ ઉડી પછી કેવી રીતના અમે તમારા પર વિશ્વાસ રાખીએ કે આટલા દિવસમાં તમે આટલા વર્ષ થયા એક બી રૂપિયો તમે વઢાયો નહીં, ગવર્મેન્ટ રૂપિયો જ ખાલી આપેલા છે તમે ને અમે કઈ એવું નહીં કે હેલ્પર ઝાડુ કરતા છે સાહેબ, ઇક્વિપમેન્ટ મશીનો ચલાવતા છે અમે। અનિલભાઈ તમને બધું ખબર છે, તમને બધું ખબર તમને હું એકલો નહીં ચલાવતો સાહેબ, પેલો એન્જિનિયર નું કામ કરે છે, પેલો કાંકીઓ પેલો આપણે જે એન્જિનિયર છે એનું કામ કરે। આપણે જે જૂના માણસ છે બધાને આપણે ઇન્ક્રીમેન્ટ આપતા જ હતા, ભાઈ આપતા નહીં સાહેબ, તમે ખાલી અમલ બતાવતા છે, મુદ્દાની વાત જ કરે તમને આપતા જ હતા અને એ રીતે તમે પાછા 2026 તમને આપીએ અમે એવું નહીં થશે તો હું સાહેબને મેલ કરી દઈશ સાહેબ હું તમને અમારી વાત સાંભળો વડીલ, અમારી વાત સાંભળો તમે હવે ટાઈમિંગ કરવામાં તો આજ તમે જે વચ્ચે કોન્ટ્રાક્ટ રાખ્યો છે ને હટાવી દો, આની સાથે ડાયરેક્ટ ડીલ કરો ને। હવે આ લોકો પર તમને ભરોસો નથી, વાત આ નથી સાહેબ, તમે અત્યાર સુધી તો પગાર સ્લીપ નથી આપતા, પગાર સ્લીપ એ મળી જશે તમને આ લોકોના 12 વર્ષ થયા પગાર સ્લીપ કેમ નથી આપતા? સાહેબ તમારા કોન્ટેક્ટ કંપની ચલાવો છો, આ કંપની આજે કંપનીમાં નુકસાન નથી, આટલી મોટી કંપની ડેવલપ થઈ છે। હા 2011માં તમે સ્થાપના કરી ત્યારથી લઈને આ છોકરાઓ કામ કરે છે, બધી માહિતી છે। મારી વાત સાંભળો તો પેલા, તમને અમે સાંભળ્યા કે નહીં? તો 2011 થી આ લોકો કામ કરે છે, 12 વર્ષ પૂરા થઈ ગયા છે। તમે જે મિનિમમ વેજીસ ની વાત કરો છો ભાઈ, એ તો એક દિવસે આવે એને બી મિનિમમ વેજીસ આપવું પડે આપણે, તો આ 12 વર્ષ થયા તો ઇન્ક્રીમેન્ટ આપો ને, કેમ આપતા નથી? ને મેં એમ કેમ છું કોન્ટ્રાક્ટ ની શું જરૂર છે ભાઈ તમારે? આ લોકલ કોન્ટ્રાક્ટ ની તમારે શું જરૂર છે? કેવું ને એક વ્યક્તિના ફાયદા માટે તમે આ 150 લોકો નું કરવા નુકસાન કરો છો? અરે સિસ્ટમ પણ આ લોકોની ડિમાન્ડ એ જ છે, સરકારના નિયમ મુજબ 3 વર્ષ પછી તમારે એમને કંપની એમ્પ્લોય બનાવવા પડે। અરે મેનેજમેન્ટને કેમ નહીં મળ્યું? સરકારનું નથી માનતી મેનેજમેન્ટ? અરે હું સરકારનો નિયમ નથી ને બધી કંપની કરે છે તે? કોઈ કંપની નથી। ના તમારી અમારી આ જ માંગણી છે, અમે 3 વર્ષથી વધારે છે એમને કંપની એમ્પ્લોય બનાવો। મેનેજમેન્ટને મંજૂર નથી તો બંધ કરો, કઈ વાંધો નહીં, અમે અહીંયા બેઠા છે। હા તમે આવું થોડું ચાલતું યાર। અરે રિક્વેસ્ટ હું અમે અહીંયા જગ મરાવવા આવ્યા છે, તમે રિક્વેસ્ટ કરો છો ત્યારે હા તો એમને કહો અમે અહીંયા ધરણા પર છે કહી દો આપણે, કેમ કે અમારે છે ને 3 વર્ષથી ઉપરના હોય છે એમને કંપની એમ્પ્લોય બનાવો અને પગાર વધારો કરવા લોકોના 2 માંગ સાથે